લખપત તાલુકાના નરા ગામે મરહૂમ બચ્ચાયા ઇબ્રાહીમ પરિવારના આંગણે ઈદે મિલાદુન નબીની અદબ અને એહતરામ સાથે ઉજવણી. હાજી ગુલામ મુસ્તફા બાવા અને સલીમ બાપુએ દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો. લખપત તાલુકા નરા મુકામે ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવાતા પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબીના શુભ અવસરે લખપત તાલુકાના ઐતિહાસિક નરા મુકામે મરહૂમ બચ્ચાયા ઇબ્રાહીમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય નિયાઝ અને ભવ્ય તકરીરનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ દીની અને રૂહાની મજલિસમાં ગ્રામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા પ્યારા પૈગંબર સાહેબની સીરત પર રોશની પડવા માટે વિશેષ રૂપે પધારેલા જાણીતા મૌલાના સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવા અને સૈયદ સલીમ બાપુએ ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય તેવી તકરીર ફરમાવી હતી. તેમણે પૈગંબર સાહેબની પવિત્ર શિક્ષણ શૈલી, નમ્રતા, દયા અને માનવતાવાદી દ્રષ્ટિકોણને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો. એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ તકરીરનું મુખ્ય આકર્ષણ સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો સંદેશ હતો. બાબા સાહેબે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયામાં શાંતિ, પરસ્પર પ્રેમ અને ભાઈચારાની સૌથી વધુ જરૂર છે. પૈગંબર સાહેબે હંમેશા પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની અને તમામ માનવજાત પ્રત્યે દયાભાવ રાખવાની તાકીદ કરી છે. કાર્યક્રમની શરૂઆત કલામે પાકની તિલાવત અને નાતે શરીફથી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ દારૂદો સલામ અને પૈગંબર સાહેબની મોહબ્બતમાં ડૂબી ગયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે મરહૂમ બાદશાહ ઇબ્રાહીમના પરિવાર તરફથી રાખવામાં આવેલા વિશાળ નિયાઝમાં સૌએ સાથે બેસીને નિયાઝ ગ્રહણ કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ધાર્મિક અને સામાજિક કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ ગ્રામજનો, વડીલો અને યુવાનોએ મરહૂમ બચ્ચાયા ઇબ્રાહીમના પરિવારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને મરહૂમની મગફિરત માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. રિપોર્ટર સૈયદ રજાક શાહ, કેમેરામેન ઇરશાદ મુંજાવર, નરા, કચ્છ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.